गुड मॉर्निंग डियर मित्रों। હવે આપણે શેર મૂડી ધોરણ 12 એકાઉન્ટ પાર્ટ 2 એમાં આપણે શેર મૂડી છે એને શરૂ કરીએ છીએ। શેર મૂડીમાં મિત્રો હવે આપણે દાખલાઓ ટૂંકા દાખલાઓ મેં તમને છેલ્લે વિડિયોમાં કરાવ્યા। 12માં 3 દાખલાઓ, 13માં 3 દાખલાઓ। તો હવે આજે આપણે તમારી સમક્ષ મોટા દાખલાઓ જે લઈએ છીએ કે જે બોર્ડની અંદર આ દાખલાઓ 8 માર્કમાં પૂરેપૂરા પૂછાય છે। આ દાખલા પૂછાયેલા છે। અહીંયા આપણે લખ્યું છે કે મૂળ કિંમતે બહાર પડેલા શેર જપ્ત કરવામાં આવે। તો તમે જે મૂળ કિંમતે શેર બહાર પડેલા હોય એ શેરને તમે જપ્ત કરો ત્યારે એની આમનો કેટલી થાય પેલા યાદ રાખજો કે અહીંયા આપણે રીત છે આપણી મૂળ કિંમત। હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। તમારી ચોપડીમાં તમારો ટેક્સ્ટ બુકમાં 14મો દાખલો રાજ મશીન ટૂલ્સ લિમિટેડ, તો ઉપર આપણું પેલા હેડિંગ આપી દેવાનું કે ભાઈ રાજ મશીન ટૂલ્સ લિમિટેડના ચોપડે આમનો। તો તમે જ્યારે આમનો કરો છો ત્યારે આપણે ઉપર હેડિંગ ફરજિયાત આપવું હોય। પરીક્ષાની અંદર હેડિંગ તમે આપ્યો હશે તો તમારા આમનો જોયો અને હેડિંગ આપો એના બોર્ડના પેપરમાં મિત્રો માર્ક છે। તો હેડિંગ બરાબર રીતે આપો। તો દાખલાની શરૂઆત કરવા માટે પેલા રકમને આપણે સમજવાની। રકમમાં જુઓ બહાર પડેલા શેર તમને 12 લાખ આપેલા છે। અહીંયા તમારી યાદી માટે તમને લખી દઉં, આપણે રકમને જોવી ન પડે। બહાર પડેલ શેર 12 લાખ। કેટલા શેર બહાર પડ્યા? 12 લાખ। મળેલ અરજી બહાર પડેલ શેર તમને કુલ કેટલી અરજીઓ મળી છે? 14,70,000। શેર તમે બહાર પડ્યા 12 લાખ અને અરજી મળી 14,70,000। તમે પૈસા કઈ રીતે લ્યો છો? અરજીમાં તમે જુઓ 3 રૂપિયા, મંજૂરી 4 રૂપિયા અને આખરી હપ્તો 3 રૂપિયા। 3, 4, 3। અરજીમાં 3 રૂપિયા, મંજૂરીમાં 4, હપ્તામાં 3। હજી આપણે રકમમાં જુઓ, તમને એવું કહેવામાં આવ્યું છે કે બાકી હપ્તો એમાં એક નંબર છે, એની પાસે શેર કેટલા છે? 2000 શેરમાં મંજૂરી અને હપ્તો બે રદ થઈ ગયો। 2000 શેર હોલ્ડરે મંજૂરી અને હપ્તો નથી કર્યો। નંબર 2 બીજા એવા તમારા જુઓ કે 1200 શેર ધારણ કરનારી હપ્તાની રકમ ચૂકવેલ નથી। અને છેલ્લો પોઈન્ટ, જપ્ત કરેલા શેર 7 રૂપિયા લેખે બહાર પડ્યા। જે શેર જપ્ત કર્યા એ તમે 7 રૂપિયા લેખે બહાર પડ્યા છે। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। હવે આપણે રકમમાં આપી વસ્તુ મહત્વની હતી। હવે તમે દાખલો શરૂ કરો તો પહેલા તો તમારે અરજીના પૈસા મળે। તો અહીંયા મેં સમજૂતી ખાલી 3 જ કહી। શેર જપ્તીની ગણતરી તમને સમજાવે, જપ્ત શેર ફરીથી બહાર પડવાની ગણતરી સમજાવે અને છેલ્લે મૂડી નામ। આ તો આપણી મુખ્ય રકમ ચોપડીમાં જરૂર ન પડે। તમારે દાખલો ગણો પેલો પટી જોવાનો કે બહાર પડેલા શેર કેટલા છે અને મળેલ શેરની અરજી કેટલી। તો 12 લાખ શેર બહાર પડ્યા, 14,70,000 અરજીઓ મળી। તો આપણે પેલી અમનોન કરીએ, અરજીના પૈસા મળે। ચાલો અરજીના પૈસા મળે, કંપનીમાંથી પૈસા કોણ સ્વીકારે? બેંક। પેલી અમનોન લખવાની, બેંક ખાતે ઉધાર, તે શેર અરજી ખાતે જમા। પેલી રાખી આપણી
बैंक खाते उधार તે શેર અરજી ખાતે જમા. હવે તમારે જોવાનું તમારે 14,70,000 અરજી ઉપર 3 રૂપિયા લે. તમને જે કુલ અરજી મળી છે 14,70,000 એના ઉપર 3 રૂપિયા લે. તો 14,70,000 ગુણ્યા 3 44,10,000 ગુણાકાર કરી નાખો. 44,10,000 કઈ રીતે ભાગ સમજાઈ ગયો? અરજીની અંદર પહેલા આપણને પૈસા મળે, બેંક ખાતે ઉધાર કે અરજી ખાતે જમા. રકમ 44,10,000 કઈ રીતે મળી? તો કે તમને કુલ અરજી કેટલી મળી? 14,70,000 એના ઉપર અરજીના 3 રૂપિયા. નંબર 2 બીજી આમ તમારે પહેલું કામ શું કરવાનું? અહીંયા જે તમારી શેર અરજી જમા કરી છે તેને વ્યર્થ પેટી ઉધાર કરવાનો. પહેલું જ કાર્ય શેર મૂડીનો દાખલો ગણો. પહેલો નિયમ તો અહીંયા હું શેર અરજી ખાતે ઉધાર રાખવાનો. શેર અરજી ખાતે ઉધાર 44,10,000. હવે આપણે જે અરજીના પૈસા મળ્યા તેને તમારે શેર મૂડી ખાતે લઈ જવા પડે. અને જો વધારાની અરજી હોય, વધારાની અરજી એટલે બહાર પડેલા શેર કરતા મિત્રો આપણને અરજી વધુ મળી હોય તેને વધારાની અરજી કહેવાય. તો આવી વધારાની અરજી તમારે પરત કરવી પડે. તો અહીંયા આપણે બે વસ્તુ લેવાની છે, ક્રમશઃ લઈએ છીએ. તો તે શેર મૂડી ખાતે, તે શેર મૂડી ખાતે જ્યારે રકમ શેર મૂડી ખાતે લ્યો કેટલા શેર ભાગ કર્યા? કે 12,00,000 શેર ઉપર 3 રૂપિયા. 12,00,000 ગુણ્યા 3 36,00,000. તે શેર મૂડી ખાતે 12,00,000 શેર ઉપર 3 રૂપિયા. તે બેંક ખાતે, તે બેંક ખાતે. હવે તો તમારે 44,10,000 માંથી 36,00,000 ડાયરેક્ટ બાદ કરી નાખો તો યાર તમારે કાઉન્ટમાં લખવાની જરૂર નથી. ઉધાર કેટલા હતા? 44,10,000. એમાંથી જમા રકમ 36,00,000 બાદ કરી નાખો એટલે 8,10,000 બેંક ખાતે આવી ગયા. ઓકે, માની લો કે તમે મુસલમાનમાં આવું ન કરો, શીખવું છે, કાયદેસર કરો. કેટલી અરજીમાં શેર કેટલા ભાવ પડ્યા? 12,00,000. અરજી કેટલી મળી? 14,70,000. વધારાની અરજી કેટલી થઈ? 2,70,000. 2,70,000 શેર હોલ્ડરને તમે એના પૈસા પાછા આપી દો. 2,70,000 શેર હોલ્ડરને આપણે એના પૈસા 3 રૂપિયા લેખે વધારાની અરજી પરત કરનાર એટલે 100% ગુણાકાર 8,10,000. ચલા બીજી નોંધ કરો. નંબર 3 અરજીનો પહેલો તબક્કો પેલી બે આવવાનો. અરજી પછી વાળો આવશે મંજૂરી. ચાલો મંજૂરીના પૈસા મંગાવવાના. શેર મંજૂરી ખાતે ઉધાર. બરાબર છે? શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. 12,00,000 શેર ઉપર 4 રૂપિયા લે. શેર કેટલા? તો કે 12,00,000 શેર ઉપર કેટલા રૂપિયા? 4 રૂપિયા. મંજૂરીનો ભાવ તમને 4 રૂપિયા આપેલો. 12,00,000 ગુણ્યા 4 કરો 48,00,000. સીધો ગુણાકાર 12 48. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા 48,00,000. હવે તમારે જોવાનું કે તમે મંજૂરીના પૈસા મગાવ્યા, એમાં બાકી હતો છે આકાશ. આકાશના શેર કેટલા? 2,000. 2
2000 શેર ઉપર એને કેટલા રૂપિયા નથી થયા હપ્તાના મંજૂરીના 4 રૂપિયા. ટૂંકમાં મળવાનો બાકી હપ્તો આવ્યો. ખાસ ધ્યાન આપજો, આપણે મળવાના બાકી હપ્તાને ચોપડે દર્શાવવાનો છે ફાઇનલ. ચોપડીમાં બે ઓપ્શન આપ્યા છે કે બાકી હપ્તાને ચોપડે બતાવવો જોઈએ ભલે ના બતાવવો જોઈએ. આપણે દર્શાવવાનું તમને મેં કારણ સમજાવ્યું હતું કે જેનાથી જેટલી મંજૂરી ઉધાર થઈ છે એ જમા થાય છે. ચાલો ચોથી આનો બાકી હપ્તો આવે પૈસા મળે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર રકમ મળી આવવાના મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. ચાલો કેટલા શેર હોલ્ડરોએ મંજૂરીના પૈસા નથી ભર્યા કે 2000 શેર હોલ્ડરે 4 રૂપિયા દીધા. ચાલો 2000 ગુણ્યા 4 8000. બેંક ખાતે ઉધાર રકમ લઈ ગઈ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 2000 શેર ઉપર 4 રૂપિયા. 2000 શેર હોલ્ડરે હપ્તાના 4 રૂપિયા ભર્યા. 2000 ગુણ્યા 4 8 શેર મંજૂરી ખાતે. શેર મંજૂરી ખાતે. હવે તમારે જોવાનું જ્યારે તમે મંજૂરીના પૈસા મગાવ્યા ત્યારે આપણે કેટલા રૂપિયા મગાવ્યા હતા? 48. જ્યારે પૈસા મળે ત્યારે ઈ રકમના રૂપિયાને બેઠા બેઠા જમા કરવાના. આ ફાઇન ત્રિનોમી નામ પૈસા મગાવ્યા ત્યારે મંજૂરી ખાતે જે ઉધાર હોય એ જ પૈસા અહીંયા જમા થશે. હવે તમારે શું કરવાનું? 48 લાખમાંથી 8000 રૂપિયા બાદ કરી નાખો. 48 લાખ 92000 બેંક આ લખો લખી શકો 48 લાખ માઈનસ 8 લાખ. આમનો જેમ કે બરાબર છે ચોથી આમનો બરાબર જાણે તો બાકી હતો બેંક ખાતે ઉધાર 48 લાખમાંથી 8000 રૂપિયા તમને નથી મળ્યા. તમે મગાવ્યા કેટલા? 48 લાખ. એમાંથી કેટલા રૂપિયા નો મળ્યા? 8. 48 લાખમાંથી ખાલી 8000 બાદ કરવાના 47 લાખ 92. મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર કેટલા શેર હોલ્ડરે હપ્તાના પૈસા નથી ભર્યા કે 2000 શેર હોલ્ડરે કેટલા રૂપિયા લઈને નથી ભર્યા? 4. 2000 ગુણ્યા 4 8. તે શેર મંજૂરી ખાતે પૈસા જે બગાડ્યા કે જે ઉધાર હતા એ તમારે જમા લે. ચલો નંબર 5 શેરના આખરી હપ્તા ખાતે ઉધાર. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તે શેર મૂડી ખાતે. હવે ધ્યાન આપો આખરી હપ્તાની ગણતરી કરો. શેર 12 લાખ. 12 લાખ શેર ઉપર હપ્તાના કેટલા હતા? 3 રૂપિયા. મંજૂરી પછી હપ્તો 3 રૂપિયા. 12 લાખ શેર ઉપર 3 રૂપિયા એટલે ગણતરી કરો. 12 તેરી 36 લાખ. 36 લાખ રૂપિયા તમારી રકમ મળી. 5 ની આમનો કરી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. શેરના આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. 12 લાખ શેર ઉપર 3 રૂપિયા એટલે 36 લાખ રૂપિયા. હવે આપણે છઠ્ઠી આમનો બધું પૈસા મળે. ચોથી થઈ શેરની છઠ્ઠી આમનો ગણતરી કરતા. ચાલો આમનો પૈસા મળે બેંક ખાતે ઉધાર. એની નીચે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર. હવે જો
છેલ્લો હપ્તો ન ભરનાર વ્યક્તિ કુલ કેટલા? આકાશ તેના 2000 શેર 2000 શેર ઉપર એને છે મંજૂરી અને હપ્તો હતો. બીજું શનિના 1200 શેર જેને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. તો આનો અર્થ શું છે કે હપ્તાની રકમ ન ચૂકવવા આ બંને જણા 2000 શેર હોલ્ડરે હપ્તો નથી ભર્યો અને 1200 શેર હોલ્ડરે હપ્તો નથી ભર્યો. બાકી હપ્તા ખાતે ઉધારમાં 3200 શેર ઉપર 3 રૂપિયા 9600 તે શેરના આખરી હપ્તા ખાતે તે શેરના આખરી હપ્તા ખાતે તે શેરના આખરી હપ્તા ખાતે ચાલો આખરી હપ્તા ફરી વગર પૈસા મંગાવ્યા ત્યારે તમે કેટલા પૈસા ઉધાર કર્યા હતા? 36 લાખ. એ 36 લાખને બેઠા બેઠા જમા કરી નાખો. આ 36 લાખ જમા. તો હવે આપણો નિયમ છે 36 લાખમાંથી 9600 રૂપિયા બાદ 35,90,400 રૂપિયા આ બેંકમાં લખો 35,90,400 અહીંયા કાઉન્ટમાં લખી શકો 36 લાખ માઈનસ 900 36 લાખમાંથી 900 બાદ 35,90,400 રૂપિયા આ 6 અમાઉન્ટ છે. હવે હું 7મી અમાઉન્ટ કરું તો તમને જપ્તીની ગણતરી સમજાવું. બોર્ડમાં અંગ્રેજીની ગણતરીની જગ્યા રાખી કે 7મી આપણે અમાઉન્ટ કરીએ તો શેર જપ્તીની જે ગણતરી છે એને આપણે પહેલા સમજી લેશું. ચાલો શેર જપ્તીની ગણતરીને સમજવા માટે તમારે પહેલા જોવાનું કે કુલ શેર કેટલા જપ્ત કરવામાં આવ્યા. કુલ કેટલા શેર જપ્ત થયા તો કે અહીંયા જોવાનું કે 1200 + 2000 3200 શેર જપ્ત થયા. શેરની મૂળ કિંમત કેટલી હોય? 10 રૂપિયા. તો 3200 × 10 32,000 શેર જપ્ત થાય. તમારે છે કે મોડી શેર મોડી માટે શેર જપ્ત થાય એટલે શેર મોડી વધે કે ઘટે? 100% ઘટે. 3200 શેર 10 રૂપિયા લેકે 32,000 રૂપિયા શેર મોડી માટે ઉભા. બરાબર. હવે આપણે જોવાનું કે જે શેર હોલ્ડરના શેર જપ્ત થયા એક યાદ રાખજો છોકરાઓ હંમેશા કે એક શેર હોલ્ડર હોય તો ડાયરેક્ટ તમે જપ્તી ગોઠતા આવી જશે. તો જ્યારે એક કરતા વધુ શેર હોલ્ડરના શેર જપ્ત થાય ત્યારે જપ્તીની રકમ છે એને આપણે બાકી રાખી દઈશું. શું કામ એ તમને સમજાવું છું. એ રીતે જપ્તી ગોઠવી સાવ સિમ્પલ પ્રોસેસ. હવે તમે શેર હોલ્ડરે શું નથી ભર્યું તો પેલા 2000 શેર હોલ્ડરે મંજૂરીના પૈસા નથી ભર્યા. એનો મતલબ કે ચોથી આમમાં તમે જે 8,000 રૂપિયા ઉધાર કર્યા વિનંતીના નિયમ મુજબ એને જમા કરવાના. અહીંયા લખું 3200 શેર ઉપર 8 રૂપિયા લેખે 3200 શેર ઉપર સોરી તમારા 2000 શેર ઉપર 8 રૂપિયા લેખે 2000 શેર ઉપર 8 રૂપિયા 4 રૂપિયા સોરી 8,000 2000 શેર હોલ્ડરે 4 રૂપિયા લેખે 8,000 રૂપિયા નથી ભર્યા. આ બાકી હપ્તો કેટલા શેર હોલ્ડરે નતો ભર્યો? ચોથામાં 8,000 નો જે બાકી હપ્તો ઉધાર હતો એ બાકી હપ્તો બેઠે બેઠે જોઈ જમા. આ બાકી હપ્તામાં મંજૂરી આ મંજૂરીના. હવે આપણે જે બાકી હપ્તો ઉધાર કર્યો બતાવી સપ્તાહ આખરી હપ્તામાં 9,600 એને બેઠે બેઠા જમા કરી નાખો. 3200 શેર ઉપર 3 રૂપિયા લેકે 9,600 આને માં બાકી હપ્તો કહેવાશે આખરી હપ્તો. આખરી હપ્તો. હવે તમારે શું કામ કરવાનું? મેં તમને કીધું 32,000 માંથી 8 + 9 17,600 રૂપિયા
રૂપિયા બાદ કરો 32,000 માંથી 17,600 બાદ કરો તો 14,400 રૂપિયા તમારે 100% શેર જપ્તીમાં ડાયરેક્ટ આવી જાય। હવે જો આ જ વસ્તુને ગોઠવી હોય તો કાયદેસર રીતે ગોઠવવા માટે પણ તમારે અહીંયા સમજવું પડે કે તમારે છગડીયો કાઉન્સ કરવો પડે। આ જ આવી જશે 14,400। ચાલો 2,000 શેર હોલ્ડરે શું કર્યું છે? અરજીના કેટલા ભર્યા? 3 6 2,000 શેર હોલ્ડરે ખાલી અરજીના પૈસા ભર્યા 3 ભર્યા 6। ચાલો 1200 શેર હોલ્ડરે શું ભર્યું? અરજી પ્લસ મંજૂરી। તો અરજીને મંજૂરીના થઈને 7 રૂપિયા થયા 8,400। એને ખાલી છેલ્લો હપ્તો નહોતો ભાઈ 2,000 શેર હોલ્ડરે અરજીના પૈસા ભર્યા તો 2,000 ગુણ્યા 3 6। 1200 શેર હોલ્ડરે અરજી પ્લસ મંજૂરી બેના પૈસા ભર્યા 3 + 4 7 રૂપિયા ભર્યા 8,400। તો બેનો સરવાળો 100% આની ગણતરી તમારે ન કરવી પડે એટલે તમને સેના શેર વાપરો બાકી કાયદેસર આવી જાય એવું કરશો। ઓકે જપ્ત કરેલા શેર તમે કેટલા રૂપિયા લેકે બાદ પડ્યા? 5 રૂપિયા। ચલો શેર બાદ કરો કામ ન કરો 3200 શેર ઉપર 7 રૂપિયા લે પૈસા મળે એટલે બેંક ખાતે તમારે રકમ લઈ જવી પડે તો 3200 શેર ઉપર 7 રૂપિયા લે તો 22,400 બેંક ખાતે 10 રૂપિયામાં તમે કેટલા રૂપિયા ઓછા લીધા? 3 3200 ગુણ્યા 3 9,600 શેર જપ્તી। આપણા બેંકમાં બેનો સરવાળો 3200 ગુણ્યા 10 32,000 શેર મળી જમા। તો જાણો કેટલી શેર મળી ઉધાર કરી કે શેર મળી રીતે જમા। તો શેર જપ્તી અને જપ્ત શેર ફરીથી બહાર પાડો। છેલ્લી આમાં મોડી અનામતની ગણતરી તો સૂત્ર એવું છે કે તમારી આવકમાંથી જાવક બાદ તમારી આવક હતી 14,400 રૂપિયા એમાંથી તમે 9,600 રૂપિયા બાદ કરો 4800 રૂપિયા મોડી અનામતમાં થઈ જાય। તો મિત્રો અહીંયા તમે 6 અમો લઈ પછી શેર જપ્તીની ગણતરી માટેની 7મી અમો તમારે કરવી છે તો સીધે સીધી ગણતરી થઈ શકે। શેર મોડી ખાતે ઉધાર 32,000 આ ગણતરી કરી અહીંયા શેર મોડી છે અને ઉધાર શેર મોડી ખાતે ઉધાર 32,000 તે શેર જપ્તી ખાતે જમા 14,400 તે બાકી હપ્તા મંજૂરીના ખાતે જમા તમારા 8,000 તે છેલ્લા બાકી હપ્તા ખાતે આખરી હપ્તા ખાતે 900। જામન શું થઈ ગઈ? આખી શેર મોડી ખાતે ઉધાર 32,000 તે શેર જપ્તી ખાતે જમા 14,400 તે મંજૂરીના બાકી હપ્તા ખાતે જમા 8,000 તે બાકી હપ્તા ખાતે જમા 900। લગઈ 7મી આમ 8મી જપ્ત શેર ફરીથી બહાર કાઢ્યા। ચાલો કેટલા રૂપિયા લેકે બહાર કાઢ્યા? 7 રૂપિયા 22,400। કંપની શેર બહાર પડે તો કંપનીને પૈસા કોણ લે? બેંક ખાતે ઉધાર 22,400 શેર જપ્તી ખાતે ઉધાર 9,600 તે શેર મોડી ખાતે જમા 32,000। 10 રૂપિયાના શેરમાં તમે 7 રૂપિયા લીધા 3 રૂપિયા ઓછા 3200 ગુણ્યા 3 શેર જપ્તી જે કંપનીનું નુકસાન અને છેલ્લી નોંધ મળી એના ભાવની શેર જપ્તી ખાતે ઉધાર તે મોડી અનામત ખાતે જમા 4800 રૂપિયા। આ રીતે મિત્રો આ દાખલામાં તમે જોઈ શકો છો તમને કુલ 9 આમનો તમારો સમય આવી પહેલી 6 આમનો તમને જે બોર્ડમાં આપી છે પછી 7મી આમનો શેર જપ્તીની 8મી આમનો જપ્ત છે ફરીથી બહાર પાડવાની અને
9ની આવનાર મોડી અનામત. આ રીતે મોટો દાખલો જે બોર્ડમાં પૂછાયેલો છે. આ દાખલો સમજ 8 નંબર દાખલો તમને આવ્યો છે. બરાબર. હવે 9 આપણે સમજાય છે. રફબુકમાં આને 2 વાર લખવાનો અને બાકી બુકમાં 1 વાર લખવાનો. પછી તમને દાખલો આખો મગજમાં ક્લિયર બેસી જશે. ફાઇનલી આવો જ દાખલો ઉદાહરણ 11 નું છે. એ તમારે હોમવર્ક માટે કરવું. કારણ કે એકને ટેક્સમાં 2 દાખલાનો 2 સૂત્ર બનાવો તો એનો કોઈ મિનિંગ નથી. તો ઉદાહરણ 11 નાજનીન ટેક્સટાઇલ એ દાખલો આની કોપી સ્વાધ્યાયનો મેં કરાયું. ઉદાહરણ 11 તમારે કરવાનું. આની કોપી કાયમ